ગુજરાતની ઓળખ સમા ગરબા માટે સ્મૃતિબેનનો પ્રેમ માત્ર શોખ પૂરતો મર્યાદિત નહોતો, પરંતુ તે સંસ્કારોનું જતન કરવાનું એક માધ્યમ હતું. ગુજરાત સમાચાર અને શ્રી મિલનના ઉપક્રમે તેમણે ગરબા મહોત્સવને જે ભવ્યતા અને ગરિમા અપાવી તે આજે પણ યાદ કરવામાં આવે છે. તે સમયે ગરબા હરીફાઈના જે આયોજનો સ્મૃતિબેનના માર્ગદર્શન હેઠળ થતા, તેમાં માત્ર નૃત્ય જ નહીં પણ પરંપરાની શુદ્ધતા પર ભાર મૂકવામાં આવતો. તેઓ ગરબામાં આવતી અશ્લીલતા કે પશ્ચિમી આક્રમણના વિરોધી હતા. સ્મૃતિબેન શાહ પોતે સૌંદર્ય અને લાલિત્યના જીવંત ઉદાહરણ હતા. તેમની વસ્ત્રાભૂષણની પસંદગી અત્યંત ક્લાસિક, ગરિમાપૂર્ણ અને શાલીન હતી. તેમની પાસે ગુજરાતની હસ્તકળા અને પરંપરાગત વસ્ત્રોની ઊંડી સમજ હતી. તેઓ માત્ર પોતાના પહેરવેશ માટે જ નહીં, પણ તેમના આયોજનોમાં પણ વિઝ્યુઅલ એસ્થેટિક્સનો આગ્રહ રાખતા. સ્ટેજનું ડેકોરેશન હોય, લાઇટિંગ હોય કે સ્પર્ધાના વસ્ત્રો, બધું જ કલાત્મક હોવું જોઈએ, એવો તેમનો આગ્રહ રહેતો. સ્મૃતિબેન માટે સૌંદર્ય એટલે માત્ર બાહ્ય શણગાર નહીં, પણ આંતરિક ગ્રેસ. તેઓ માનતા કે એક સ્ત્રીના વસ્ત્રો અને આભૂષણો તેના આત્મવિશ્વાસનું પ્રતિબિંબ હોવું જોઈએ. તેમના સંપર્કમાં આવનાર દરેક વ્યક્તિ તેમની સ્ટાઇલ અને ડિગ્નિટીના કાયલ હતા. તેમની હાજરી માત્રથી વાતાવરણમાં એક પ્રકારની કલાત્મક સુગંધ વ્યાપી જતી.